આજે મેં છે ને એક ગામમાં રોકાણા હતા હનુમાનજીના મંદિરે. ગામડું મને છે ને બહુ ગમવા માંડ્યું છે. હું સિટીમાં રહેતો. એક ટાઈમ એવો છો કે મેં વિચાર્યું હતું કે હું સિટીમાં જ રહી મતલબમાં, અને હાલમાં હું તેટલું વિચારું છું કે ભાઈ મારે છે ને હવે મતલબમાં સિટીમાં એટલું નહીં રહેવું. પાછો છે ને ગોઠણ દુખવા માંડ્યો છે અહીંથી. આ જંગલ જઉં છું ને હું તો મને છે ને સાસણ ગીર યાદ આવે છે ભાઈ. મારી પાછળ જે પેટ્રોલ પંપ જોઉં છું ને એ પેટ્રોલ પંપે અમે આજે રોકાવાના છે અહીંયા. આજે અમે છે ને એક ગામમાં રોકાણા હતા અને ભાઈ સવારમાં શું નીંદર આવી છે. સવારમાં ઉઠ્યા ને તો ભાઈ છે ને આમ કડા અવાજ બોલે એટલે આમ મજા આવી જાય, નીંદર ઉડી જ જાય. બાકી આજે અમે રોકાણા હતા હનુમાનજીના મંદિરે. મારી પાછળ જોશે એટલે હનુમાનજીનું મંદિર, અને બહુ મસ્ત અને સુંદર મંદિર છે. અને કર્ણાટકામાં અત્યારે છે મહારાષ્ટ્ર સાઈડ, ગોવા છે અહીંથી 100 કિલોમીટર. એક વાત અહીંયા આવીને જાણવા મળી કે આ છે જે મહારાષ્ટ્ર છે ને બધા છત્રપતિ શિવાજી મહારાજને બહુ માને છે. અને અહીંયા છે ને બધા લોકોને હિન્દી આવડે છે. બાકી આ થોડોક જંગલ ઇલાકો અને ગામડાનો ઇલાકો છે. સવારમાં તડકો ઓછો લાગશે અમને. બાકી ચાલીએ અત્યારે સવારમાં ધીમે ધીમે સાયકલિંગ કરવાના છે, અને સામાન તો પેક થઈ ગયો છે. બાકી ચાલો નીકળીએ હવે અહીંથી. અને એક વાત બહુ ગમે શું ખબર છે કે ભાઈ સવારમાં સાયકલિંગ કરતા હોય ને તો ભાઈ મતલબ સવારમાં બધા ટોર લઈને જતા હોય હો વાડીઓમાં, અને વાડીઓમાં જોઈએ ને તો આમ ઝાકર આમ આખા ખેતરમાં છવાયેલો હોય તો એક અલગ જ ફીલ આપે એમ. ટાઢો પવન આવતો હોય તો મતલબ ગામડું મને છે ને બહુ ગમવા માંડ્યું છે. હું સિટીમાં રહેતો. એક ટાઈમ એવો છો કે મેં વિચાર્યું હતું કે હું સિટીમાં જ રહી મતલબમાં, અને હાલમાં હું તેટલું વિચારું છું કે ભાઈ મારે છે ને હવે મતલબમાં સિટીમાં એટલું નહીં રહેવું, હું ગામડામાં રહીશ. મતલબમાં ટ્રાવેલિંગ કરવામાં છે ને મતલબ હું નેચરલ લાઈફ સાથે કનેક્ટ થઈ ગયો છે. મને છે ને ક્રાઉડ અને ભાગદોડ વાળી જિંદગી નહીં ગમતી. મતલબ મને છે ને શાંત જિંદગી જોઈએ હવે. એટલું મતલબ શાંત થઈ ગયો છે મનથી. બાઇકમાં કાંક પડી. ફાઇનલી મિત્રો અમે છે ને ભાઈ જંગલમાં એન્ટર થઈ ગયા છે. અને યાર એક વસ્તુ કહું તો છે ને મને રાજસ્થાનમાં ગોઠણ દુખતો હતો, તો કાંક 15 દિવસ કે 1 મહિના લગન દુખતો હતો, ને પાછો છે ને ગોઠણ દુખવા માંડ્યો છે અહીંથી. અહીંયા છે ને ત્યાં નિક્કરમાં પહેરેલ છે, ગરમ પટ્ટો આવે ને એ, ને કેટલા 5-6 દિવસ થઈ ગયા છે. અને ધીરે ધીરે છે ને દુખવાનું વધતું જાય છે. મતલબ સાયકલિંગ કાંઈ વધારે જોર કે એવું કાંઈ નહીં કરતો, મને ખબર નહીં, ધીમે ધીમે દુખવાનું શરૂ કર્યું છે પાછું. તો હવે શું થાય આગળ ખબર નહીં. બાકી હાલમાં તો મેં છે ને જંગલ પાર કરી રહ્યા છે. મને ત્યારે એવું મિત્રો લાગે છે કે હું છે ને સાસણગીરનું જંગલ પાર કરી રહ્યો છું. અને ભાઈ હાવ શાંતિ સુકૂન, એટલે આમ ફીલ જ અલગ આવે એમ. ને હાલમાં હું છે ને ગોવા પહોંચવાનો છું. લગભગ સાંજે અમે પહોંચી જઈશું ગોવા. તો ચાલો ધીમે ધીમે આ જંગલ પાર કરીએ. મિત્રો આ જે જંગલમાં અમે ચાલીએ છીએ ને એ જંગલ છે ને દાંદેલી જંગલ કરીને છે ને કર્ણાટકામાં છે ને સૌથી મોટું જંગલ છે. ને આ જંગલમાં છે ને વધારે પડતા એનિમલ છે, લાયન, હાથી અને અજગર, અને કહેવાય છે થોડું ખતરનાક પણ છે. કાલના અમે એન્ટર થયા છે અને હજી 18 થી 20 કિલોમીટર છે. પછી અમે ગોવા સાઈડ નીકળશું. ખબર નહીં હવે કેટલા કિલોમીટર છે, પણ અત્યારે મેપમાં બતાવે છે 18 થી 20 કિલોમીટર. બાકી જોઈ જાય આગળ શું થાય તે. અહીંયા મિત્રો તમને હું છે ને સોપારીના ઝાડવા બતાવું. જો આ ઝાડવા છે ને સોપારીના છે, ને આ તમને દેખાય ને એ છે સોપારી. તો મિત્રો ભાઈ છે ને અમને લાગી છે ભૂખ, ને આ જંગલમાં કાંઈ મળતું પણ નથી. અને ક્યારના વિચારે કે ખાઈ લે કાંઈ મળતું નથી. રસ્તામાં છે ને ભાઈ હું કહેવાય આપણે ગુજરાતી ભાષામાં રાવણા, નાના રાવણાનું છે ને ઝાડવું આવ્યું છે. તો રવિરંજન ને છે ઉપર ચડી ગયો છે, ને અમે કંઈક આવી રીતના સમજો થોડા છે, અવડા ઝીણા છે. તો રવિરંજન ભાઈ પ્લીઝ अकेला सारा बंदरों की तरह खा रहा है, देखो ना इंसाफी है. ભાઈ ઉપરથી ભાઈ આવી રીતે ડાળું મોકલે છે ને એમાંથી તોડીને ખાઈએ છે. કેમ કે હું ચડવાનું તો વિચારતો હતો, મારા પગ દુખે એટલે કાંઈ હરી ના કરાય, કાં ચડી જ જતું હું હોતે ઉપર જ. હવે છે ને ભાઈ અત્યારે 10:30 વાગી ગયા છે અને અમને લાગી છે ભૂખ. માઇન્ડ ખાવાનું મળ્યું છે. તો અહીંયા છે ઢોસા, 45 રૂપિયામાં ઢોસા મળે છે અને 2 ઢોસા આવે છે. તો આજે અહીંયા ખાવાનું મળી ગયું છે તો ખાઈ લઈએ. બાકી અહીંયા તમને છે ને કર્ણાટકામાં ઢોસા અને ઇડલી વધારે ખાવાની મળે છે. હવે અમે નીકળી રહ્યા છીએ અહીંથી અને ભાઈ કેટલા 10:30 વાગે રોકાણા હતા, અત્યારે 12 વાગી ગયા છે અને તડકો ભાઈ પડે ખતરનાક. બાકી એક ગામ છે તો ગામને પાર કરશે એટલે તરત પાછું જંગલ આવી જશે.
તો આ ગામમાં છે ને ગરમી બહુ થાય છે, તો વિચાર્યું છે કે થોડી સાયકલ હાંકી જાય અને પછી રેસ્ટ કરીએ, કેમ કે છે ને તડકો બહુ લાગે છે. આ જંગલ છે ને ભાઈ એટલું સુંદર છે ને કે ભાઈ એમ થાય કે આ જંગલમાં જ વસી જાય. રસ્તો એટલો સુંદર છે, આમ થોડોક ડાઉન થોડોક ઉપર, મતલબ સાયકલિંગ કરવાની મજા આવે છે ને પ્લેન રોડ છે, મતલબ બહુ મસ્ત રસ્તો છે. અને મતલબ ઉનાળામાં એટલું સુંદર જંગલ લાગે છે, આ ચોમાસામાં કેટલું સુંદર જંગલ લાગતું છે વિચારો ભાઈ સાહેબ. આડો પોર છે આવ, મતલબ આમ મજા આવે છે સાયકલિંગ કરવાની. તો ભાઈ મને તો આ રસ્તો ગમ્યો બેસ્ટ, કેમ કે થકાણી નથી લાગતી અને ચડાવે આવે છે, ઉતારે આવે છે, પણ બહુ મહેનત નથી કરવી પડતી, નોર્મલ હતી. પાછળ જે બોર્ડ હતું ને એ બોર્ડથી હવે ગોવા એન્ટર થઈ ગયું છે ને હવે અમે ગોવામાં સાયકલિંગ કરવાના છે. એ બોર્ડ છે ને એ જ બોર્ડર હતી, તો ખબર ના રહી, કેમ કે મેપમાં અમે થોડુંક આગળ આવ્યા ને 200 મીટર પછી ખબર પડી કે એ જ બોર્ડર હતી. તો હવે અમે છે ને ભાઈ ગોવામાં એન્ટર થાય છે ને ગોવામાં એન્ટર થતા છે ને રસ્તો ફરી ગયો. ઓ રસ્તો મસ્ત હતો, પણ ગોવામાં આવતા છે ને રસ્તો કંઈક આવો આવી ગયો છે. અને હાલમાં અમે થઈ ગયા છે કમ બેક ટુ ગોવા, અને ગોવા મારું આ 15મું રાજ્ય છે. 14મું રાજ્ય કર્ણાટક પૂરું કરી ને હવે હું ગોવામાં એન્ટર થયો છું. અને ગોવાથી પાછા અમે કર્ણાટકમાં એન્ટર થશું બેંગ્લોર, અને પછી અમે કેરળ સાઈડ જઈશું. પણ હાલમાં હું ગોવામાં એન્ટર થઈ ગયો છું. મતલબમાં કેટલા કિલોમીટર ડાઉન છે ખબર નહીં, આ સાઈડથી છે ને ખામ નીચું જ દેખાય બધું, એટલે મતલબ અમારે છે ને ડાઉન જ ઉતરવાનું છે, ઓલમોસ્ટ ડાઉન. ભાઈ ફ્રી સાયકલ ચાલશે, જો કંટ્રોલ ના રહે ને આ રસ્તામાં તો એક્સિડન્ટ અને બહુ ઘણું થઈ શકે છે. એટલે સેફટીથી ડ્રાઇવિંગ કરવાની આવા હિલ્સવાળા ઇલાકામાં. થેન્ક યુ. મહારાષ્ટ્રનો ખટારો છે. જો ડ્રાઇવિંગ ઢંગથી ના કરો તો સીધું જ આવી રીતના અહીંયા ભટકા આગળ તો કે ચડાવેલી છે, અહીંયા એવી રીતના ચડી જાય, કેમ કે કાબુમાં ના રહે, એનામાં ફૂલ ટર્ન જ આવે છે. એક સાથ 3 ટ્રક લોસ. ઓ ભાઈ ડાયરેક્ટ અંદર જ ઘડી ગયા. 3 ટ્રક છે, 2 ટ્રક તો દિવાલમાં ઘૂસી ગયા છે. ગોવામાં એન્ટર થતા પહેલું ટોલ પ્લાઝા. બહારની ગાડી ભાડે એટલે સીધા બિલ ફાડે હો આ લોકો. તો ફાઇનલી મિત્રો અમે ગોવામાં પહોંચી ગયા હતા, તો મેં તમને કહી જ દીધું હતું. તો હવે હું છે ને એવું છે કે બીચ અહીંથી ખાલી 20 કિલોમીટર હશે, ને મારી પાછળ જે પેટ્રોલ પંપ જોઉં છું ને એ પેટ્રોલ પંપે અમે આજે રોકાવાના છે અહીંયા. ને આ પેટ્રોલ પંપ ગવર્મેન્ટ છે, અને કંઈક અમે આવી જગ્યાએ કેમ્પિંગ કરવાના છે. જો અહીંયા જે આ પાંદડા તમને દેખાય ને ત્યાં કેમ્પિંગ કરવાના છે, અને હજી સાફ સફાઈ કરવાની બાકી છે, હજી આવ્યા જ છે. ભાઈ પાસેથી પરમિશન લઈ લીધી છે. તો ચાલો કેમ્પિંગ કરીએ. એટલે ટેન્ટ લગાવવાનું બાકી છે, પછી ખાવાનું તો હજી ખુદ જ બનાવવાનું છે.